દીવારમાં એક ડાયલોગમાં કંઈક કહે છે કે ભાઈ મેરે પાસ માં હે, એટલે ગુજરાતવાળા બધા કે મારી પાસે સિંહ છે. ભાઈ ના નથી પડતા, સિંહ છે, નો ડાઉટ, એક્સેલન્ટ સિંહ છે, એને માટે મને ગૌરવ છે, આપણને સૌને ગૌરવ હોય, પણ એનાથી વિશેષ ઘણું બધું છે. દેશની અંદર માત્ર એક જ સ્થળ એવું છે, એક જ રાજ્ય ગુજરાત, કે જ્યાં આગળ ફ્લેમિંગો, જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, એ પ્રજનન કરે છે, એના માળા જોવા મળે. આખા દેશમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. ખંભાતનો અખાત, 2 લાખ લેસર ફ્લેમિંગો, જ્યાં આગળ સાબરમતી, મહી અને અખાત ભેગો થાય એ વિસ્તાર, જે ત્રિવેણી સંગમ જે કહું છું, વડગામની શિકોતર છે, સામે ગોગલાનો કાંઠો આવે છે, આ બાજુ કામા તળાવ છે, અને સામે કાવી કંબોઈ. આ જે ત્રિકોણ પડે છે એની એક ખાસ વિવિધતા છે. અને હવે તો એમ કહીશ કે ગુજરાત એક જ રાજ્ય એવું છે કે બિલાડી કુળના 3 મોટા પ્રાણીઓ. હવે તો વાઘ પણ આવી ગયો. ડાંગની અંદર દીપડાને વાઘ કહે છે, અને વાઘ એટલે કે ટાઈગરને ત્યાં પટાયત વાઘ કહે. અચ્છા, એટલે ડાંગની અંદર ડાંગના લોકો કે વાઘ તો અમારે કોમન છે, પણ એ હકીકતમાં દીપડો. એ દીપડો. ગીર એટલે વન્યજીવો માટેની જીવતી જાગતી લેબોરેટરી. તમે ઘણું બધું ત્યાં શીખી શકશો. એનો એકય દિવસ, એકય ક્ષણ નવું જાણ્યા જોયા વગરની ન હોય. જે ફ્લેમિંગો હોય ને બીજા ફ્લેમિંગોના ગળામાં ચાંચ નાખે અને પછી લોહી કાઢે, અને એને એવું કહેવામાં આવે છે કે પોતાનું બ્લડ પીવડાય. તો થોડુંક એ મિથ છે કે શું છે એ એનું જેને એક્ઝેક્ટલી નળ સરોવર ફરાય કઈ રીતે અને ત્યાં જોવા જેવું શું છે? પક્ષી જોવા અને બોટિંગ કરવું બે અલગ વસ્તુ છે. લોકો માત્ર રોટલો ખાવા, ફરવા અને બોટિંગ કરવા જતા હશે તો પક્ષીઓની વિવિધતા એટલી સહેલાઈથી નહીં મળે. માત્ર રિંગ રોડ ઉપર તમે સરખેજ ને ધોળકા હાઈવેની વચ્ચેનો જે ચોખાના ખેતરો છે ને ડાંગરના, એની અંદર તમે સારા સ્ક્રીન જોશો, સારદની બેલડીઓ તમને 40, 50, 60 આરામથી જોવા મળશે આ સિઝનની અંદર. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કચ્છનું સફેદ રણ, જ્યાં દૂર દૂર સુધી કોઈ માણસો રહેતા નથી, ત્યાં સૂરજના કિરણો જેવા સફેદ રણ પર પડે ને તો સોના સરીખા ચમકે છે. આવા જ સફેદ રણમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ફ્લેમિંગો હોય છે. અને ફ્લેમિંગો એટલે એટલા સુંદર કે જ્યારે હવામાં એક સાથે ઉડે ને તો તમને એવું લાગે કે જાણે ગુલાબી વાદળો જ તરી રહ્યા છે. અમદાવાદ જેવા ધમધમતા શહેરથી કેટલાક કિલોમીટર દૂર નળ સરોવર છે, જ્યાં હજારો યાયાવર પક્ષીઓ આવે છે, રહેઠાણ કરે છે અને કુદરત સાથે એકાકાર થાય છે. મારા તમારા જેવા લોકો જોવાઈ જાય છે, પણ ઘણી વસ્તુઓ નથી જોતા. એ વસ્તુઓ આપણને રૂબરૂ કરાવે છે ઉદય વોરા સર. ઉદય વોરા સર ગુજરાતના રિટાયર્ડ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ છે, જેમણે નળ સરોવરને રામસર સાઇટ બનાવી છે, ફ્લેમિંગોના છુપાયેલા માળા શોધ્યા છે અને ગુજરાતના જંગલોને ખૂબ નજીકથી જોયા છે. એવું કહી શકાય કે ગુજરાતના જંગલોને ખૂંદ્યા છે. વેલકમ સર, વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. થેન્ક યુ. તમારું ઇન્ટ્રોડક્શન આપવા માટે છે ને હું બહુ મારી જાતને એટલું નાની સમજુ છું કે કારણ કે મારી જેટલી ઉંમર છે એના કરતાં વધારે તમારો બર્ડ વોચિંગનો એક્સપિરિયન્સ છે. તો તમે જે કામ કરો છો ને આપણા દર્શકોને સમજવા માટે થોડુંક તમારા વિશે કહી દો. એવું નથી. બેઝિકલી હું વનસ્પતિ શાસ્ત્રી હતો. માસ્ટર્સ વનસ્પતિ શાસ્ત્રમાં કર્યું. 3 વર્ષ ભાવનગર સાયન્સ સ્કૂલમાં જોબ કરી. આ દરમિયાન જ મને નવી નવી વનસ્પતિઓ મળી કે જે ભાવનગરમાંથી ઓછી જાણીતી હતી. અને એ સમયે મારા પક્ષીના ગુરુ જે કહું છું, સ્વર્ગસ્થ મોહિતભાઈ અંધારિયા, ભાવનગરના સ્વર્ગસ્થ શિવભદ્રસિંહજી, અને હજી હયાત છે બકુલભાઈ શુક્લા, એ લોકો પક્ષી નિરીક્ષણ કરવા નીકળ્યા હશે. અને હું પાણીમાં થતી એક અર્કજ્વર નામની વનસ્પતિ એકઠી કરી રહ્યો હતો. અર્કજ્વર છે એ કદાચ અમદાવાદની આસપાસ કદાચ જો મળી જાય, એ મચ્છરનો બાયોલોજિકલ કંટ્રોલ છે. અને અર્કજ્વર એટલે ઇટ્રિકોરા જીનસ તરીકે ગુજરાતમાં પ્રાકૃતિક રીતે થતી એકમાત્ર જીનસ એવી છે કે જે જંતુભક્ષી છે. અચ્છા. આ વનસ્પતિ હું કલેક્ટ કરતો હતો એમને એમ કે કોઈક છોકરો મચ્છીમારો કર્યો છે, મને કે બહાર આવ. એટલે આવીને મેં એમને વાત કરી. એમને આશ્ચર્ય થયું, જંતુભક્ષી વનસ્પતિ, એ પણ ભાવનગરની અંદર. એટલે મને કે અમે એક આવી સોસાયટી ચલાવી છે, વાઇલ્ડ લાઈફ સોસાયટી, તો અમારા લોકોને આ વનસ્પતિની જાણકારી આપો. સારું. એટલે હું એમની સાથે ગયો. હવે વનસ્પતિઓ સ્ટેટિક એક જ જગ્યાએ ઉભેલી હોય, લોકોને બહુ ઝાઝો રસ ન પડે, રસ લેતા કરવા મુશ્કેલ. ભલે હું કરી શક્યો જંતુભક્ષી વનસ્પતિની વાત કરું, બીજા એના અનુકૂલનની વાત કરીએ એટલે, પણ એ લોકો ચાલતા આને બુલબુલ કહેવાય ને, આને શોબીગી કહેવાય ને, આને આ કહેવાય. એટલે પછી મેં કહ્યું
કે હું એમને વટલાવા ગયો પણ હું વટલાઈ ગયો અને હું પક્ષી જોતો થઈ ગયો. અને એમ કરતાં કરતાં હું હિંગળોગઢની અંદર પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લેવા માટે ગયો. મારા વડીલ સન્માનીય DS નરવે સાહેબ એ સમયે ત્યાં આગળ પ્રશિક્ષક તરીકે. એટલે આજે મને જેમ પૂછે છે એ વખતે મેં એમને પૂછ્યું કે સાહેબ વન વિભાગમાં જોડાવું શું કરવું પડે. એટલે મને કે શું ભણ્યું? મેં MSc કર્યું છે. પરમ દિવસના છાપામાં જાહેરાત આવી છે, અરજી કરી દે. એટલે એ એક માર્ગદર્શન નરવે સાહેબનું અને હું વન વિભાગમાં સિલેક્ટ થઈ ગયો GPSC ક્લિયર કરીને. પણ મારો રસ વાઇલ્ડ લાઈફ અને પક્ષીઓમાં. સદભાગ્યે મારી 2 વર્ષની વાનિકીની ટ્રેનિંગ પછી શરૂઆતમાં મેં ચિંકારા સેન્ચુરીમાં 4 મહિના રહ્યો, 9 મહિના ઘોડખર અભયારણ્ય અધિક્ષક તરીકે કામ કર્યું અને પછી સરકારે મને વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ માટે મોકલ્યો. એ ગાળામાં મને વન્યજીવ વિશે વિશેષ મારી દ્રષ્ટિ ખુલી, કદાચ શીખો હું બધું એટલે. અને પછી સાસણ મૂક્યો. એટલે ગીર માટે હું એમ કહું કે ગીર એટલે વન્યજીવો માટેની જીવતી જાગતી લેબોરેટરી. તમે ઘણું બધું ત્યાં શીખી શકશો. એનો એકય દિવસ એકય ક્ષણ નવું જાણ્યા જોયા વગરની ન હોય. એટલે એમાં ખૂબ જ જાણવા મળ્યું. ગીરમાંથી આવ્યો, ગાંધીનગર આવ્યો, નળ સરોવર, ઈંદડા પાર્કનો વિકાસ અને એ સતત કરતો રહ્યો. એટલે વાઇલ્ડ લાઈફનો રસ, પક્ષી નિરીક્ષણનો અને ઓફ લેટ જ્યારે હું એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ સ્ટડીઝ કરતો હતો નળ સરોવર અને વેળાવદરનો, એમાંથી વધારે મારો જલપ્લાવિત વિસ્તારો વેટલેન્ડ ઉપરનો મારો ઇન્ટરેસ્ટ થયો અને હું લોકોના સંપર્કમાં 91-92થી આવ્યો. એટલે ત્યારથી અમે સતત કરતા રહ્યા અને એક મોકો મળ્યો 1992માં સૌ પ્રથમવાર નળ સરોવરની પક્ષી ગણતરી ડિઝાઇન કરવાનો. સૌથી પહેલી વાર નળ સરોવરમાં પક્ષીની વસ્તીનો અંદાજ કરવાનું કીધું. આપણે કદાચ થતું હશે કે પક્ષીઓ ગણતા કેવી રીતે હશે. એટલે મારા આગળના પ્રશ્નમાં મેં તમારા માટે રાખ્યું છે કે પક્ષી ગણતરી, કારણ કે પક્ષી એક જગ્યાએ રહે નહીં ને આપણે માણસને તો ચહેરાથી અલગ પાડી દઈએ, પણ પક્ષીઓને કેવી રીતે ગાણો. પણ એ પહેલા સર તમે સિંહની વાત કરી ને, તો આપણે થોડુંક એ જાણીએ કે ગીરની વાત કરી તમે. તો સિંહની વસ્તી તો હમણાં બહુ જ વધી છે. આપણો લેટેસ્ટ કદાચ બહુ સારી વાત છે. પણ ગુજરાતમાં સિંહ વિશે વાત થાય, પક્ષીઓ વિશે કેટલી વાત થાય છે અને ગુજરાતમાં કયા કયા વિદેશી પક્ષીઓ આવે છે, પછી આપણે પક્ષી ગણતરી ઉપર પણ જઈએ. ઓકે. કમ ભાગ્યે ગુજરાતીઓ બધા, આપણે બધા ગુજરાતના લોકો અને એમાં પણ અમારો વન વિભાગ સહિતની જો વાત કરું તો પ્રાથમિક દ્રષ્ટિએ એવું જ લાગે કે સિંહ એટલે સર્વોચ્ચ. દીવારનો એક ડાયલોગ આવે, દીવારમાં એક ડાયલોગમાં કંઈક કહે છે કે ભાઈ મેરે પાસ માં હે, એટલે ગુજરાતવાળા બધા કે મારી પાસે સિંહ છે. ભાઈ ના નથી પડતા, સિંહ છે, નો ડાઉટ, એક્સેલન્ટ સિંહ છે. એને માટે મને ગૌરવ છે, આપણને સૌને ગૌરવ હોય, પણ એનાથી વિશેષ ઘણું બધું છે. સમગ્ર દેશનો સૌથી વધુ જલપ્લાવિત વિસ્તાર ગુજરાત રાજ્ય પાસે. દેશના જલપ્લાવિત વિસ્તારોનો લગભગ 23% જેટલો જલપ્લાવિત વિસ્તાર ગુજરાત પાસે છે. વર્ષો વર્ષ દર શિયાળાની અંદર 20 લાખ કરતાં વધુ પ્રવાસી પક્ષીઓ, જળકાંઠાના પ્રવાસી પક્ષીઓ ગુજરાતમાં નોંધાય. 4 થી 6 લાખની સંખ્યાની અંદર કુંજડીઓ જોવા મળે. દેશની અંદર માત્ર એક જ સ્થળ એવું છે, એક જ રાજ્ય ગુજરાત, અને ગુજરાતના 1-2 વિસ્તારો કે જ્યાં આગળ ફ્લેમિંગો, જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, એ પ્રજનન કરે છે, એના માળા જોવા મળે. આખા દેશમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. તો આ તો આપણે લકી કહેવાય ગુજરાત તરીકે. એટલે આપણે ઘર કી મુર્ખી તાર બરાબર, આપણે એની ઉપર ધ્યાન જ નથી આપતા રહ્યા. આજે મારી પાસે આટલી વિશિષ્ટતાઓ છે. ઘુડખર માત્ર ગુજરાતમાં છે. ઘુડખરનો એક માસિયાઈ ભાઈ તિબેટની અંદર છે, બીજે ક્યાંય નથી. પણ એવડું ગધેડું એ નાન્યતર ભાષામાંથી આવી ગયું, એમાંથી એનું ગૌરવ આપણે લેવાનું વિસરી ગયા એવું મને લાગે. અને પક્ષીઓમાં તો ચોક્કસ કે આપણે આ ફ્લેમિંગો છે, પેલિકન. હું IUCNની વેબસાઇટ જોઉં તો IUCNના રેડ ડેટા લિસ્ટની અંદર એમ કે વૈશ્વિક પોપ્યુલેશન જે છે એ 25,000નું છે. મારી પાસે 25,000 પેલિકન એટલે કે પેણ, ગુલાબી પેણ જે કહેવાય, એ 25,000 પેલિકન તો માત્ર મારા નડાબેટના જલપ્લાવિત વિસ્તારમાં પડી હોય. હવે જો આટલા મારી પાસે જો વિશાળ અને વૈવિધ્યતા હોય તો મારે ખરેખર એના માટે વધારે ગૌરવ લેવું જોઈએ. સાચી વાત છે. એની એક બીજું પણ કારણ છે. આ જે વિવિધતા જે છે એ વિવિધતા એની રહેઠાણોની વિવિધતાને આભારી છે. અને આ રહેઠાણોની વિવિધતા જે છે એ ગુજરાતની ભૂભૌગોલિક પરિસ્થિતિને કારણે. આપણે ગુજરાતનો નકશો ભારતના પરિપ્રેક્ષ્યમાં લઈએ તો
અરવલ્લી રેન્જની દક્ષિણતમ છેડો ગુજરાતમાં ટર્મિનેટ થયો, હમ વેસ્ટર્ન ઘાટનો ઉત્તરતમ છેડો ગુજરાતમાં ટર્મિનેટ થયો, હમ સાપુતારા અને વિંધ્યાચળની માળાઓનો પશ્ચિમ છેડા ગુજરાતમાં આવ્યા. હમ એટલે આ બધા રહેઠાણો સાથે આપણું એક જોડાણ છે. હમ એટલે આપણને આ બધી વિવિધતા જોવા મળે, ફાયદો મળે છે એનો. ફાયદો મળે છે. એના જોડાણને કારણેથી એ રહેઠાણોની વિવિધતા આપણામાં છે. હમ આપણી પાસે રણ છે અને આપણી પાસે દરિયાકાંઠો છે. સૌથી વિશાળ, હા આખા દેશનો સૌથી લાંબો સાગરકાંઠો છે આપણી પાસે. આપણી પાસે. પહેલા તો આપણે 1650 કિલોમીટર કહેતા હતા, હા. હમણાં છેલ્લા ડેટા પ્રમાણે લગભગ 2300 કિલોમીટરની લંબાઈનો આપણો સાગરકાંઠો થઈ ગયો છે. તો એને કારણે થઈને આ બધા રહેઠાણોની વિવિધતા, અને રહેઠાણોની વિવિધતાને કારણે થઈને વન્યજીવોની, હું માત્ર પક્ષીઓની વાત નહીં કરું, હમ પક્ષીઓની, વનસ્પતિઓની, પ્રાણીઓની, આ બધાની વિવિધતા ગુજરાત પાસે છે. હમ અને હવે તો એમ કહીશ કે ગુજરાત એક જ રાજ્ય એવું છે કે બિલાડી કુળના 3 મોટા હા. પ્રાણીઓ, હવે તો વાઘ પણ આવી ગયો ઘણા વર્ષો પછી, હા 30-40 વર્ષ એ પછી. મારે એ પૂછ્યું હતું કે એ વાત કેટલી સાચી હોઈ શકે, કારણ કે તમે ફોરેસ્ટમાં આટલા વર્ષ કામ કર્યું છે. કારણ કે ગુજરાતમાં દર 5 વર્ષે એવું વાઘ દેખાયની વાત આવે છે, પછી દેખાતો નથી. ના, એવું નથી. સી 1983 આસપાસ પછીનો જે ઓફિશિયલ રેકોર્ડ થયો, એ પછી આપણી પાસે કોઈ પુરાવો નહોતો. 96-97 આસપાસમાં એક રિપોર્ટ આવ્યો હતો, પણ આપણી પાસે કોઈ એના પુરાવા નહોતા. પણ મને લાગે છે 2017 કે 18ની આસપાસ જે મહીસાગરમાં જે દેખાણો, હા એ તો આપણી પાસે ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ, એટલે આપણી પાસે કેમેરા ટ્રેપ આવી ગઈ, એટલે કેમેરા ટ્રેપમાં જ દેખાણા છે. અને એ પછી આ 5 વર્ષ પછી પાછા જે અત્યારે દાહોદ પાસે જે દેખાણા છે, એ પણ એના ફોટોગ્રાફી રેકોર્ડ છે. એટલે કેમેરા ટ્રેપમાં આવ્યા છે, એટલે એમાં પછી એમાં ડિનાય કરવા જેવું છે જ નહીં. હા, એ સિવાયના જે અહેવાલો છે ત્યાં આગળ આપણે મુશ્કેલી થાય, કારણ કે ડાંગની અંદર દીપડાને વાઘ કહે છે, અને વાઘ એટલે કે ટાઈગરને ત્યાં પટાયત વાઘ કહે. અચ્છા. એટલે ડાંગની અંદર ડાંગના લોકો કે વાઘ તો અમારે કોમન છે, પણ એ હકીકતમાં દીપડો એ દીપડો. ડાંગમાં દીપડાને વાઘ કહે અને વાઘને પટાયત વાઘ કહે. અચ્છા. એટલે એટલું થાય. બાકી પણ ગુજરાતની અંદર આપણી પાસે સિંહ, દીપડા અને વાઘ એકમાત્ર એવું રાજ્ય. અને દેશમાં જ્યારે બીજી જગ્યાએ આ માંસાહારી પ્રાણીઓની વસ્તી પ્રમાણમાં ઘટી રહી છે, ભલે છેલ્લા દશકાની અંદર આપણી પાસે વાઘની સંખ્યામાં વધારે નોંધાણા છે, પણ અધરવાઇઝ દીપડાની સંખ્યા જ્યારે ઘટી રહી છે, ત્યારે ગુજરાતની અંદર દીપડા અને રીંછ આ બંનેની સંખ્યા બહુ જ સારી રીતે વધી રહી છે. એટલે પક્ષીઓમાં એટલું જ છે, એવું જ તો વન્યજીવોમાં છે. એટલે તમે જે રીતે માહિતી આપી રહ્યા છો ને, મને એવું લાગે કે બહુ જ બધું જાણવાનું અમે બાકી છે. જો એક પત્રકાર તરીકે આટલી બધી માહિતી મારે જાણવાની બાકી હોય, તો લાઈક કોમન પબ્લિકમાં તો કેટલી પક્ષીઓને લઈને અવેરનેસ હશે, અને એના ઉપરથી જ મારે તમારી પાસે સમજવું કે પક્ષી ગણતરી થાય કઈ રીતે. પક્ષીઓની ગણતરીની અંદર વસ્તુ એવી છે કે જ્યારે આપણે જલપ્લાવિત વિસ્તારના પક્ષીઓની ગણતરીની પદ્ધતિ અલગ છે અને જંગલના પક્ષીઓની પદ્ધતિ અલગ છે. વધારે પડતા આપણે ગણતરી જલપ્લાવિત વિસ્તારની વધારે સારી રીતે કરતા હોઈએ છીએ, અને એ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર, એટલે કે વેટરનરી ઇન્ટરનેશનલે જે નક્કી કરેલી છે એ પદ્ધતિ અનુસાર. એટલે કે યુઝ્યુઅલી જ્યારે મોટી સંખ્યામાં હોય ત્યારે આપણે બ્લોક કાઉન્ટ કરવામાં આવે, એટલે કે આપણે એને અંદાજ કહીએ, એક્ઝેક્ટલી 100% ન હોય, એ 2, 5, 10% સુધીનો તફાવત એમાં હોઈ શકે. પણ જ્યારે મોટો જથ્થો હોય તો આપણે દૂરબીનમાંથી આપણે જ્યારે જોઈએ, નિહાળીએ, તો એના એક ફિલ્ડની અંદર આપણે જે એ ફિલ્ડ થાય, તો એ ફિલ્ડમાં કેટલા છે ને અંદાજ કરી અને કેટલા ફિલ્ડમાં કેટલી અંદાજ થાય, અંદાજ કરીને મૂકવામાં આવે. અને એવી રીતે જ્યારે એ વિસ્તારને દક્ષિણ નોર્થ શોરની વાત કરીએ તો લગભગ 40 ઝોનમાં ડિવાઈડ કર્યું હોય, તો 40 ઝોનના ડેટાનો સરવાળો કરવામાં આવે. પછી જ્યાં જરૂર જણાય ત્યાં આગળ એના ડુપ્લિકેશન છે તો જે જોવાવાળા છે એને પૂછી લેવાય, અને એના ફિગરને કરેક્ટ કરીએ, અને પછી આપણે કહીએ કે અંદાજિત આટલા પક્ષીઓ છે. પણ સર એવું થાય કે આજે એક પક્ષી આપણે એ જગ્યાએ જોયું છે, કાલે બી જગ્યાએ વસ્તી ગણતરી કરતા છે, ત્યાં એ પક્ષી નહીં હોય. આપણે જે વાત કરીએ છીએ એ ગણતરીના દિવસોમાં આ સ્થળે આટલા પક્ષી હતા એની જ વાત કરીએ. અચ્છા. ગણતરીના દિવસે ટોટલ વસ્તી નથી ગણતા આપણે. ટોટલ વસ્તી શક્ય જ નથી. હા, એ આપણે અંદાજ જે કરીએ છીએ એ એવા પૂર્વાનુમાન, કોઈ પણ ગણતરી હોય ને, અંદાજ જે હોય એમાં પૂર્વાનુમાન હોય. તો સામાન્ય રીતે શું હોય કે પાણી કાંઠાના પક્ષીઓ જે છે એ આપણે મિડ વિન્ટર સેન્સસ કહીએ, એટલે જાન્યુઆરીના 2જા અને 3જા અઠવાડિયાની અંદર એનો અંદાજ કરવામાં આવે સમગ્ર આખા એશિયા ખંડની અંદર પાણીના સ્તરની અંદર. તો એ મિડ વિન્ટર સેન્સસના 2 અઠવાડિયાના ગાળાની અંદર જોવા મળે તો આપણે એનો ટોટલ કરીને આટલો અંદાજ છે એમ કહી શકીએ. કેટલીક વસ્તુ એમાં એવી આવે કે જેને વિચ ઇઝ નોન એઝ અ સેલ્ફ એલિમિનેટિંગ એરર. એટલે ઘણી વાર એમ કહેતા હોય ને કે તમે અહીંયા ગણ્યા નહીં, ઓલા પણ ગણ્યા, એ સામે એટલું જ પ્રોબેબિલિટી, શક્યતાની દ્રષ્ટિએ એવું છે
કે અહીંયાથી ઉડી ગયા ને મારાથી નથી ગણાણા અને ઓલા પણ એ ગણાણા નથી, કારણ કે ઓલા પણ કામગીરી પૂરી થઈ ગઈ હતી. એટલે એને આપણે જેને સેલ્ફ એલિમિનેટિંગ એરર કહીએ એ પરિસ્થિતિ થાય. એટલે આપણે એને અંદાજ જ કહીએ છીએ. સરવાળે આપણને એક અંદાજિત વસ્તુ મળે. વસ્તુ સર, નળ સરોવરની તમે વાત કરીને તો તમે નળ સરોવરને રામસર સાઇટ બનાવવામાં સૌથી મહત્વનો ફાળો તમારો રહ્યો છે. તો એક આ સમજવું છે કે રામસર સાઇટ એક્ઝેક્ટલી શું હોય છે, અને બીજું આપણે બધા જ છે ને અહીંયા અમદાવાદથી નજીક છે એટલે નળ સરોવર બહુ જ બધા લોકો ફરવા જતા હોય, પણ પછી પાછા આવે ને એટલે એવું કહે કે અમને તો પક્ષી જોવા જ ના મળે, અથવા તો પેલા ટાપુ સુધી બાજરીનો રોટલો ખાઈને પાછા આવે. તો મને એ પણ કહો કે નળ સરોવરમાં એક્ઝેક્ટલી નળ સરોવર ફરાય કઈ રીતે અને ત્યાં જોવા જેવું શું છે? બે વસ્તુને આપણે અલગ કરી લઈએ. રામસરની જે વાત કરીએ, 1971 ની અંદર ઈરાકના રામસર શહેરની અંદર એક કોન્ફરન્સ મળી અને એને આધારે જે સંધિ થઈ ગઈ, સંધિ શબ્દ વપરાય, કન્વેન્શન, ગુજરાતી મને કદાચ જલ્દી યાદ નહીં, કન્વેન્શન, રામસર કન્વેન્શન શકીએ આપણે. તો એની અંદર નક્કી થયું કે ભાઈ વેટલેન્ડ્સનું, જળપાયુ વિસ્તારોનું સંરક્ષણ જરૂરી છે અને એના ક્રાઇટેરિયાસ નક્કી કર્યા. અને ધ વાઇઝ યુઝ ઓફ ધ વેટલેન્ડ ઇઝ ધ મેઇન કોન્સેપ્ટ. સસ્ટેનેબલ એન્ડ વાઇઝ યુઝ ઓફ ધ વેટલેન્ડ્સ, પણ જળપાયુ વિસ્તારોની જાળવણી કરવી. અને એને આધારે વેટલેન્ડને જે એના ક્રાઇટેરિયાસ મીટ કરતું હોય તો એને આપણે રામસર સાઇટ જાહેર કરવું, એટલે કે ઇઝ અ વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. આંતરરાષ્ટ્રીય માપદંડ પરિપૂર્ણ કરતી હોય એવી અગત્ય ધરાવતો જલપાવિત વિસ્તાર, એને રામસર સાઇટ કહેવાય. એને રામસર સાઇટ આપણે કહીએ છીએ. દેશની અંદર જ્યારે ગુજરાતની અંદર સૌથી વધુ જલપ્લાવિત વિસ્તાર છે, ત્યારે ખરેખર તો દેશની અંદર સૌથી વધુ રામસર વિસ્તાર પણ ગુજરાતમાં હોવો જોઈએ. ગુજરાતમાં લગભગ 20 જેટલા સ્થળો રામસર સાઇટના માપદંડો પરિપૂર્ણ કરે છે, પણ આપણે એ સિવાયની 4 વિસ્તારને આપણે રામસર સાઇટ તરીકે જાહેર કરી છે. નળ સરોવર વોઝ ધ ફર્સ્ટ. નળ સરોવર, ખીજડીયા, થોળ અને વડોદરા ડભોઈ પાસે વઢવાણા, આ 4 રામસર સાઇટ છે. આશા રાખીએ કે આપણે બીજા વધુ વિસ્તારો રામસર સાઇટ તરીકે થશે. હવે રામસર સાઇટનો પરિપૂર્ણ માપદંડની અંદર એક માપદંડ એવો કે જે વિસ્તાર વર્ષો વર્ષ 20,000 કરતાં વધુ પાણી કાંઠાના પક્ષીઓને સપોર્ટ કરતો હોય એ આની રામસર સાઇટ માટે ક્વોલિફાય કરી શકે. હવે નળ સરોવરમાં તો 2 લાખ કરતાં વધુ પક્ષીઓ. ઘણા લોકો એમ કે અમને કાંઈ ખાસ જોવા ન મળ્યું. પક્ષી જોવા અને બોટિંગ કરવું બે અલગ વસ્તુ છે. લોકો માત્ર રોટલો ખાવા, ફરવા અને બોટિંગ કરવા જતા હશે તો પક્ષીઓની વિવિધતા એટલી સહેલાઈથી નહીં મળે. નળ સરોવરમાં પક્ષીઓ જોવા હોય તો પગપાળા દૂરબીન લઈને ફરો. એના જુદા જુદા પ્રકારના રહેઠાણો, એટલે કે ખુલ્લા પાણીવાળો વિસ્તાર છે, ઇમર્જન્ટ એક્વેટિક વેજીટેશનવાળો વિસ્તાર છે, જે ગ્રાસલેન્ડવાળો વિસ્તાર છે, એના ટાપુઓનો જે વિસ્તાર થાય છે, એના મડ ફ્લેટ્સ છે, આ વિસ્તારમાં પગપાળા ફરવું પડે. હું નળ સરોવરની અંદર અમે 8 પ્રકારની હેબિટેટ ટાઈપ્સ ઓળખી છે. આ બધી હેબિટેટ્સ ફરવું પડે અને એ પગપાળા. અને પક્ષી નિરીક્ષણ માટે એમ કહેવાય 2 ઇઝ અ કંપની એન્ડ 3 ઇઝ અ ક્રાઉડ. અચ્છા. હવે કદાચ સરખા મિત્રો હોય તો 4, 5, 6 તો ઘણા થઈ ગયા. બોલો તો એક બોટની અંદર 10 જણા બેઠા, 12 જણા બેઠા, બીજી બોટની અંદર 12 જણા બેઠા, અને પછી પાછા ઓલા ગાંઠિયા કે બિસ્કિટ ખવડાવીને અવાજ થશે તો પક્ષીઓ દૂર જ જવાના છે. એટલે એના જુદા જુદા રહેઠાણ. પક્ષી નિરીક્ષણ કરવું હોય તો ઠીક છે, કોઈ એક સ્થળે બીજી સ્થળે જવા માટે બોટ વાપરી લીધી, પણ બાકી પગપાળા ફરી અને બાકી એક જગ્યાએ શાંતિથી બેસી રહ્યો એટલે આપોઆપ જ આપણને પક્ષીની વિવિધતા જોવા મળશે. એટલે જો તમે નળ સરોવર આ શિયાળામાં જવાના હોય ને તો બોટ ભૂલી જજો અને શક્ય એટલું ચાલતા ફરજો, એવી સરની સલાહ છે. દૂરબીન લઈને. હા, દૂરબીન તો બહુ ઇમ્પોર્ટન્ટ. પણ સર આજકાલ લોકો ફોટોગ્રાફી માટે જ વધારે જતા હોય, એટલે દૂરબીન કે લેન્સ જ એમના એટલા મોટા મોટા હોય છે. નહીં, લેન્સીસ જે છે ફોટોગ્રાફી, ઓકે, લેન્સીસ મોટા લેન્સ લઈને ફોટોગ્રાફી કરવાવાળા છે. હું એ ફોટોગ્રાફ્સથી તમને આનંદ મળશે, ફોટોગ્રાફથી, અને પક્ષીની ઓળખ માટે એ મદદરૂપ થશે. પણ પક્ષી નિરીક્ષણ માટે તો દૂરબીન તો સાથે જોઈએ જ. અને દૂરબીન જે છે ને એ પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. મોટા લેન્સ માટે થઈને મોટું ખીચું જોવે. દૂરબીન બહુ સસ્તું મળી જાય એની દૂરબીન તો 2, 3, 4 હજારમાં પણ મળી જાય, એમાં બહુ લાંબો ખર્ચો નથી આવતો. સો નળ સરોવર છે, આપણું થોળ છે. અરે સાહેબ, અમદાવાદના નિવાસીઓ તો પક્ષી જોવા હોય તો હું એમ કહું કે માત્ર રિંગ રોડ ઉપર તમે સરખેજ ને ધોળકા હાઈવેની વચ્ચેનો જે ચોખાના ખેતરો છે ને ડાંગરના, એની અંદર તમે સારા સ્ક્રીન જોશો, સારદની બેલડીઓ તમને 40, 50, 60 આરામથી જોવા મળશે આ સિઝનની અંદર. એટલે બહુ વેટલેન્ડ સુધી જવાની પણ જરૂર નથી. એમાંય જરૂર નથી. અરે ભાઈ, નજીકમાં વૌઠાએ પહોંચી જાઓ. વૌઠાએ જ્યાં આગળ ત્રિવેણી સંગમ છે કે સપ્ત સંગમ છે, એ વિસ્તારના પાણી ઉપર જો ત્યાંય તમને એટલા પક્ષીઓ મળશે. એટલે પક્ષીઓ જોવા માટે
આપણી પાસે અને ઘણા બધા વિસ્તારો અને છે. હમણાં આપણે ઓફ કેમેરા વાત કરતા એમ સ્પેશિયલ જવાની જરૂર નથી. તમે ભાવનગર રહેતા હો અને નિષ્કલંકના દર્શને જાઓ તોય હા, તમને જોવા મળી નિષ્કલંકે જાય. એટલા ફ્લેમિંગો મળશે, અને ભાવનગર રહેતા હો તો ભાવનગરથી તમે ખાલી નવા બંદર તરફ જાઓ એટલે જેટલા મીઠાના અગરો છે, જથ્થાબંધ ફ્લેમિંગોસ, જથ્થાબંધ. આપણા સૌરાષ્ટ્રના આખા સાગરકાંઠા ઉપર બધા વિસ્તારોમાં, જાફરાબાદ છે કે મહુવા છે કે એ ભાવનગર, નિષ્કલંક મહાદેવ છે કે હાથબ છે, બધી જગ્યાએ ફ્લેમિંગોસ મળવા. અને આપણો ખંભાતનો અખાત 2 લાખ લેસર ફ્લેમિંગો, જ્યાં આગળ સાબરમતી, મહી અને અખાત ભેગો થાય એ વિસ્તાર, જે ત્રિવેણી સંગમ જે કહું છું, વડગામની શિકોતર છે, સામે ગોગલાનો કાંઠો આવે છે, આ બાજુ કામા તળાવ છે, અને સામે કાવી કંબોઈ. આ જે ત્રિકોણ પડે છે એની એક ખાસ વિવિધતા છે, કારણ કે ઉત્તરથી દક્ષિણ સાબરમતી આવી, પૂર્વથી પશ્ચિમ મહી આવી, અને નીચે દક્ષિણથી તો અખાત આવ્યો. એટલે ખારું પાણી ને મીઠું પાણી બધું ભેગું થઈને એક ટિપિકલ વાતાવરણ ત્યાં ઊભું થાય છે. અને ત્યાં સરસ મજાની આલ્ગીસ, લીલની વેરાયટીઝ થાય, અને ઉપરાંતની અંદર એ થતી અંદરની વનસ્પતિઓ, એટલે ફ્લેમિંગો માટે થઈને એ ખૂબ જ અગત્યનું છે અને ત્યાં જોવા મળે. એટલે રહેઠાણોની કમી નથી ગુજરાતની અંદર. તમે જે રીતે વાત કરી રહ્યા છો ને, તમે પક્ષીઓ વિશે વાત કરતા તમારા ચહેરા પર જે સ્માઇલ છે ને, મને એમ થાય છે હું તમને રોકું જ નહીં, તમે વાત કર્યા કરો. સમયની મર્યાદાઓ નીકળતી હશે. એટલે ફટાફટ એક બીજી વસ્તુ મારે જાણવી છે. મેં તમને હમણાં એક રીલ બતાવી હતી જે સોશિયલ મીડિયા પર આજકાલ બહુ જ ચાલે છે, કે પેલું જે ફ્લેમિંગો હોય ને બીજા ફ્લેમિંગોના ગળામાં ચાંચ નાખે અને પછી લોહી કાઢે, અને એને એવું કહેવામાં આવે છે કે પોતાનું બ્લડ પીવડાય. તો થોડુંક એ મિથ છે કે શું છે? ના, એ મિથ છે. રાધર એની ફેક્ટ ચેકની અંદર એ ખબર પડી ને, મસ્ત આપણે જોયેલું છે. એનું જેને શું કહેવાય, ક્રોપ મિલ્ક, ક્રોપ મિલ્ક એ પડ્યો છે, અને એને વર્ણન લોહી તરીકે કરેલું છે. મારા નિરીક્ષણો એવું જણાવે છે કે ફ્લેમિંગો એના બચ્ચાને કદાચ 3, 4, 5 દિવસ ખવડાવે પછી એને ખવડાવવાની જરૂર જ નથી પડતી. પછી એક સાથે 20-20 હજાર બચ્ચાઓનું ટોળું ફરતું હોય, અને માંડ તમને એમાં 2-5 એડલ્ટ પક્ષી દેખાય, બાકી પક્ષીઓ ન દેખાય. જાતે ફરતા હોય, જાતે જ ફરતા હોય. પછી પાણીમાં જાય પછી એ સ્વનિર્ભર તરીકે ખાતા થઈ જાય, એને ખવડાવવાની જરૂર નથી પડતી. ઠીક છે, હવે કોઈ વાર કંઈક ચાંચમાં નાખો, કારણ કે પછી તો મા બાપનો બચ્ચાનો કોઈ સંપર્ક નથી રહેતો. અચ્છા, એ ઇન્ડિપેન્ડન્ટ જ થઈ જાય છે. એટલે એ ક્રોપ મિલ્કનો જે છે વિડીયો વાયરલ થયો, પણ એ જ વિડીયોની સામે તમે ફેક્ટ ચેકમાં લખશો તો આખી ડિટેલ મળી જશે કે ખરેખર એ કોઈ લોહી નથી, પણ ઇટ ઇઝ એ ક્રોપ મિલ્ક. એ કુદરતી પ્રોસેસ જ છે. એ કુદરતી પ્રોસેસ જ છે, અને માંડ 1 જ દિવસ થાય પછી પૂરી થઈ જાય. અને સર, આપણે ફ્લેમિંગોની વાત કરી, સારસ પણ તમે અમદાવાદની નજીક ક્યાં જોઈ શકાય વાત કરી. આ સિવાય ગુજરાતમાં બીજા કયા વિદેશી પક્ષીઓ આવે છે? વિદેશી પક્ષીઓ એટલે જેને આપણે યાયાવર કહીએ, એની સંખ્યા કદાચ ખાલી પાણી કાંઠાના જેવા છે કે 121 પ્રજાતિઓ એવી છે કે જે સેન્ટ્રલ એશિયન ફ્લાઇનો ઉપયોગ કરે છે. એવી 121 પ્રજાતિઓ છે, મોટાભાગના પાણી કાંઠાના પક્ષીઓ. પણ જેમ ફ્લેમિંગોની વિશેષતા છે, એવી રીતે આપણી પાસે કેટલાક એવી છે. આપણે જેને ક્રેપ ફ્લાવર, તો ક્રેપ ફ્લાવર આપણા જે રેતીવાળા દરિયાકાંઠાઓ છે, એટલે આપણો ભાવનગરની આસપાસનો દરિયાકાંઠો, હાથમનો દરિયાકાંઠો કે જામનગરનો દરિયાકાંઠો, ત્યાં મોટી સંખ્યામાં મળે. આપણે ત્યાં જળહળ એટલે ઇન્ડિયન સ્કીમર આવે છે, તો ઘણીવાર ખૂબ જ દુર્લભ કહેવાય. એટલે જો કહીએ તો એક બૈકાલ ટીલ છે, તો બૈકાલ ટીલ આપણને ભાવનગરમાં લગભગ 10 વર્ષ પહેલાં જોવા મળી, 10-12 વર્ષ પહેલાં. તો બૈકાલ ટીલ આપણને મળી. છેલ્લા 4-5 વર્ષથી આપણને રેડ બ્રિસ્ટેડ ગૂઝ જોવા મળે છે, જે 1913 પછી 2013ની અંદર રેકોર્ડ થયું, તો વચ્ચે 100 વર્ષ સુધીના કોઈ ચાન્સ જ નહોતા. એ ગુજરાતમાં જોવા મળ્યું. હમણાં આ વર્ષે નથી મળેલું, પણ એની તો રેડ બ્રિસ્ટેડ ગૂઝ આપણે ત્યાં જોવા મળ્યું. એવી રીતે એક માર્બલ ટીલ છે, તો એ પણ બહુ દુર્લભ છે એ પાણી કાંઠાની અંદર. અને હમણાં તો એક જે ગલની પ્રજાતિ જોવા મળે છે, સેંગ્વિન, ડિફિકલ્ટ ફોર મી ટુ રિમેમ્બર ધ નેમ, પણ એ સાઉથ એશિયાનો બીજો રેકોર્ડ છે. એટલે આવી દુર્લભ પ્રજાતિઓ આપણે ત્યાં જોવા મળે છે. તો મેં પેણની વાત કરી કે 25,000 જો IUCN કહેતો હોય, 25,000 તમારી પાસે એક સ્થળે હોય છે ગુજરાતની દરેક સ્થળે હોય. કુંજ 4 લાખ 6 લાખ એ રાજસ્થાનમાં એક જગ્યાએ દાણા નાખીને ખવડાવીને ભેગા કરે છે. આપણે કોઈ દાણા નથી નાખતું, એ કુદરતી રીતે છે, અને એ કુંજડીઓને આપણી ગુજરાતની પ્રજાએ સાચવી છે, એનું જતન કરેલું છે. એટલે વેરાયટીઝ એટલે પુષ્કળ છે, અદ્ભુત કુદરત છે ગુજરાત. એવી રીતે આપણા ખડમોર, લેસર ફ્લોરિકન્સ,
ખડમોર આપણે ત્યાં બ્રીડિંગ કરવા માટે આવે. વેળાવદરના ગ્રાસલેન્ડમાં 50 જેટલા આવે. 1981માં હું પહેલી વાર જ્યારે ગયો એ વખતે 2 કે 3 જોવા મળતા હતા ફ્લોરિકન્સ. તો જ્યારે હું 94-95 આસપાસ મારો જ્યારે EIA સ્ટડી કરતો ત્યારે નર ને માદા બંને ભેગા થઈને માંડ 50ની સંખ્યા થતી હતી. એ અત્યારે 50 ઉપર તો નર જ તે. અને આપણે પ્રશ્ન બહુ સાચો કીધો, ઘણા લોકોને ખબર નથી. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન માત્ર કાળિયાર માટે નહીં, માત્ર વરુ માટે નહીં. કાળિયાર છે, વરુ છે, ઝરખ છે, ખડમોરે છે, પણ સાથે સાથે વિશ્વનું હેરિયર્સની સૌથી મોટી શિયાળુ વસાહત એટલે વેળાવદર છે. અચ્છા. લગભગ 3000 જેટલા હેરિયર્સ ત્યાં આગળ ભેગા થાય. વૈજ્ઞાનિકોએ અંદાજ કર્યો આ પક્ષીઓને સાચવાનો ફાયદો શું. આ હેરિયર્સ એના લગભગ 70-80 દિવસના રોકાણ દરમિયાન 1.5 મિલિયન એટલે કે 15 લાખ તીડ અને તીતી ઘોડા જેવા પાકને નુકસાન કરતા જંતુઓનું મારણ કરે છે. જો આ હેરિયર્સ ન હોય તો કેટલા પ્રમાણમાં જંતુનાશક દવાઓ વાપરવી પડે. કારણ કે પક્ષીઓ માત્ર રાતવાસો કરવા માટે વેળાવદરમાં આવે છે, ખોરાક માટે તો આજુબાજુના ઘઉં અને કપાસના ખેતરમાં જ જાય છે. એટલે લોકોએ સાથે સાથે એ પણ આપણે કરવું પડશે કે હવે આપણા ખેતરોમાં બને એટલી ઓછી જંતુનાશક દવાઓ વાપરીએ. અને જો ઓછી જંતુનાશક દવાઓ વાપરશું તો આપણે આ બચાવી શકીશું, વધારે સારી રીતે બચાવી શકીશું. તીડ જેવા જીવડાઓને થોડાક પેદા થવા જવા દેવા એ થશે અને કુદરતી નિયંત્રણ થશે જ તે. એમ તો ગામડાવાળા કે આપણે વૈયા આવે, વૈયા જે છે વૈયા અમારા પાકને બચાવે છે, નુકસાન નથી કરતા. એટલે there are many species which are crop friendly, કુદરતી એન્ટીવાયરસ, કુદરતી રીતે છે. સર બીજું આ તો બહુ મને એવું લાગે કે ગુજરાતમાં કદાચ ભૂગોળમાં નથી ભણ્યા એટલું તમે મને છેલ્લી 10-15 મિનિટમાં શીખવાડી દીધું કે આટલી બધી પ્રજાતિના પક્ષીઓ છે, આટલા વેટલેન્ડ્સ છે. પણ તમે જંગલમાં આટલા વર્ષ કાઢ્યા છે કામના ભાગરૂપે, ફરજના ભાગરૂપે, શોખના ભાગરૂપે, તો જંગલના કોઈ એવા કિસ્સાઓ છે, કોઈ એવી યાદગીરીઓ છે કે આમ કેવું લાગે જંગલમાં? કારણ કે હું છે ને નખશીક શહેરનો માણસ છું, હું ડાભરના રોડ વચ્ચે જ પેદા થયો છું, સ્ટ્રીટ લાઇટની નીચે જ ફર્યો છું. તો જંગલમાં કેવું લાગે? લાંબી વાત કરી દઈશું, તમે 2 ભાગમાં કરવું કરી દેજો. એક ખાલી પ્રસંગ કહેવા માંગુ છું. એક તો કુદરતની વચ્ચે રહીને પહેલા માણસે, હું તો સમાજમાં જ કહું છું, અપેક્ષા વિહીન જવાનો. જંગલની અંદર કુદરતી વાતાવરણ હોય એટલે સાહેબ જંગલમાં ચાલતા જતા હોય ને તો ઉપરથી તમરાનો ખાલી જે પેશાબ થાય ને તમને લાગે વરસાદ પડ્યો. વાસ્તવમાં એટલી મોટી સંખ્યામાં તમરા હોય કે એના ટીપા પડે પેશાબના, તમને લાગે વરસાદ પડે. એ અનુભૂતિ, પક્ષીઓનો કલરવ. અને જ્યારે વાઇલ્ડ લાઈફ સાથે જ્યારે આપણે કામ કરતો હોય, જેને મેં એકવાર કંઈક નાનકડું લખવા પ્રયત્ન કર્યો તો લખ્યું હતું કે સક્સેસફુલ સકોટ ટુ સકલિંગ્સ. ટૂંકમાં કહીશ, ગીરની બાજુના એક ગામડાના ખેતરની અંદરથી 3 દીપડાના બચ્ચા મળી આવ્યા, 15 થી 20 દિવસના. હજી આંખે પૂરી ખુલી નહોતી. અને ખેડૂત લાકડાની પેટીમાં લાવ્યો કે દીપડી ભાગી ગઈ છે ને આ બચ્ચા છે. મારા સ્ટાફ સાથે ચર્ચા કરી એટલે સ્ટાફ કહે કે ભાઈ આને હવે ઝૂમાં મોકલી દો, આપનો બીજો કોઈ રસ્તો નથી. મેં કીધું મારી પાસે પ્રાણી સંગ્રહાલયમાં જનાવર રહે એની કરતાં કુદરતમાં રહે વધારે અગત્યનો છે. લેટ અસ ટ્રાય ટુ કેપ્ચર. એટલે 2-3 દિવસ મથી અને એની માદાને અમે પકડી. હવે માદા સ્વીકારશે કે નહીં બચ્ચાને, એ એક મોટો પ્રશ્ન હતો. એટલે અમે જંગલ મધ અંદર વયા ગયા, સાવ નીરવ સ્થળે. પછી એ દીપડી સામે અમે બચ્ચા લઈ અને પાંજરા સામે ખાલી ઊભા રહ્યા. અને માએ બચ્ચાને જોયા, એનો જે ઘુરઘુરાટ હતો એ તદ્દન શાંત થઈ ગયો. એને એમ લાગ્યું કે હવે એના દુશ્મન નથી, અને પૂરી નાખનારા દુશ્મન નથી, પણ કંઈક એના ફેવર ઉપર છે. હળવેક રહી બારણું પાછળથી ખોલી અને એક બચ્ચું અંદર દાખલ કર્યું. વી હેવ ટુ સી ધ રિએક્શન. ધીરજ જોઈએ આ બધામાં, ધીરજ પણ જોઈએ. જેવું દાખલ કર્યું એ માને વળગી ગયું. માએ એને ચાટ્યું, ધાવવા માંડ્યું, સ્તનપાન કરવા માંડ્યું. એટલે એક્સેપ્ટન્સ. એટલે પછી ફટાફટ 2 બચ્ચા પાછા અંદર મૂકી દીધા. 3 બચ્ચા મૂકી દીધા. પછી કીધું પહેલા વાર મા અને બચ્ચા વચ્ચેનો જે બોન્ડ 4 દિવસે તૂટી ગયો છે એ રીએસ્ટાબ્લિશ થવા દો. એટલે અમે આખી રાત મા બચ્ચાને એકલા મૂક્યા. દીપડીને ભૂખ લાગે તો મારે શું કરવું? એટલે અમે જે પાંજરાનું બકરું હતું એમાં બહાર મૂકતા ગયા, રાખ્યું. અને પછી અમે પાંજરું ખોલી પેલા હળવેકની બચ્ચા સેવડી દીપડીની સામે એક ખાડામાં રાખ્યા. અને પછી પાંજરું ખોલ્યું. દીપડી બહાર નીકળી અને બચ્ચા સામે નજર કરીને અંદર જંગલમાં વહી ગઈ.
અમે બેસી રહ્યા, રાત્રે 10 વાગે છોડી દઈએ, સવાર સુધી દીપડી આવી નહીં. તો હવે જોખમ, હવે તો અહીંયા પાછું કોઈક ઝરખ આવીને મારશે, આ કરશે, સો વી હેવ ટુ વેઇટ. સાંજે 4 વાગે દીપડી દેખાણી ઝાડીમાં, બચ્ચા સામે મેં નજર રાખી, એ 6 વાગ્યા 6:30 વાગ્યા સુધી બહાર ના નીકળી. અમને ખબર નથી શું બન્યું એ ગળાની અંદર. અને પછી 6:45 વાગ્યા આસપાસ કાંઈક અંધારું થઈ જ ગયું, પણ સહેજ અવાજ આવ્યો એટલે બત્તી કરી, બીજું બચ્ચું ગુમ થઈ ગયું. પહેલા એક બચ્ચું ગુમ થઈ ગયું, પછી બીજું બચ્ચું ગુમ થઈ ગયું. એટલે અમે અનુમાન કર્યું કે દીપડી લઈ ગઈ. ક્યારે લઈ ગઈ ખબર ના પડી. અને એ પછી અમે ધીરે ધીરે બેસાડ્યા, અને લગભગ રાત્રે 9:30 વાગે પાછો કંઈક અવાજ આવ્યો, બેટરી કરી તો ત્રીજું બચ્ચું તો પણ બકરું પણ ગુમ હતું. એટલે કે દીપડી પહેલા બહાર નીકળી, નવો વિસ્તાર હતો, એને જંગલમાં વિસ્તાર ગોઈતો, પોતાના બચ્ચા માટેની સેફ જગ્યા ગોતી, પછી બચ્ચા લઈ ગઈ અને પછી જ એનું પેટ ભર્યું. હવે આ જ્યારે રીએસ્ટાબ્લિશ થાય ને ત્યારે જે સેલ્ફ સેટિસ્ફેક્શનની લાગણી ઊભી થાય આપણને, કે ના, કે આપણે મા બચ્ચાનું મિલન તો કરાવ્યું છે સફળતાપૂર્વક. અને રાત્રે રેકોર્ડ ઉપર પહેલી વારનો બનાવ હતો કે જ્યારે આવી રીતે અમે સફળતાપૂર્વક રિહેબિલિટ કરી શક્યા હોય. અને આ અનુભૂતિ કદાચ હું અવર્ણનીય છે. એટલે કુદરત પાસે જાઓ, તમને હંમેશા આનંદ જ મળવાનો છે, કુદરતના બનીને રહ્યો તો. જંગલ આપણને શું શીખવે? સર્વાઈવલ સ્કિલ શીખવે કે કોઈની સાથે રહેતા શીખવે? હવે તો આપણે કઈ રીતે એને લઈએ છીએ. પહેલા આપણે કુદરતના છીએ, આપણે કુદરતના એક ભાગ છીએ. વી આર નોટ ધ બોસ ઓફ ધ નેચર. કુદરતના ભાગ તરીકે રહેવા પ્રયત્ન કરવાનો, અને પછી તમે માણો, પછી તમને તમારાનો અવાજ ગમશે, એ બીજા બધા પક્ષીઓનો અવાજ પણ ગમશે. અરે ખાલી હળવો પવન આવે ને આમ ઘાસમાં જે સરેરાટી થશે ને, એ અવાજ પણ સાંભળવાની તમને મજા આવશે. એટલે પક્ષીઓના અવાજમાં વિવિધતા હોય એટલે એ પણ સાંભળવાની મજા આવે. પછી એ ટીટોડી બોલતી હોય, ડીડ યુ ડુ ઇટ કહીએ, તો એ પણ સાંભળવાની મજા આવશે. તો કુદરતની અંદર પ્રકૃતિમાં બનીને રહેશો તો આનંદ જ અનુભવશો, કોઈ જ ન. પછી ત્યાં જઈને દેકારો કર્યો ને ત્યાં કચરો નાખ્યો. તો હમણાં સર તમે કદાચ જોયો હોય, કસોલના જંગલનો એક વિડીયો વાયરલ થયો છે, પ્લાસ્ટિકના ઢગલે ઢગલા. તમને લાગે નહીં કે આ કસોલ જેવું ગ્રીનરી છે? માનવે મોટા મોટી વસ્તુ કરી દીધી છે કે વી આર નોટ ગોઈંગ, ભલે એ ઇકો ટુરિઝમની વાત કરતા હોય કે એ બધી વાત કરતા હોઈએ, પરંતુ માણસ જે છે એ જે પ્રદૂષણ કરે છે એ તો બહુ ખોટું છે, ન જ થવું જોઈએ. તમે આનાથી પ્રદૂષણથી મને યાદ આવ્યું, સોરી તમને કટ કરી દીધા મેં, પણ આપણે નળ સરોવર જઈએ કે ક્યાંય બી જઈએ તો આપણે પક્ષીઓને ગાંઠિયા ખવડાવીએ, પેકેજ ફૂડ ખવડાવીએ, તો આ કરાય કે ના કરાય? જરા પણ નહીં. માત્ર ગાંઠિયા કે નહીં, કશું ન ખવડાવાય. માત્ર નળ સરોવરમાં નહીં, હવે તો આ છે ને રોગચાળો સૌથી પહેલા શરૂ થયો તો જામનગરના લાખોટા તળાવમાં. 240 ટન્સ મરી ગઈ ગાંઠિયા ખાવાને કારણે. કારણ કે એનો ખોરાક જ નથી, એ તો માછલી ખાવાવાળું જંતુ પ્રાણી છે, માંસાહારી પ્રાણી. એની ડાયજેસ્ટિવ સિસ્ટમનું પાચન તંત્ર જે છે એ આ સોડાવાળા ગાંઠિયા ખાવા ટેવાયેલું જ નથી. કાગડાને ના ખવડાવાય. શું કામ ખવડાવવાનું? અરે ભાઈ, કુદરતનો ભાગ છે, લેટ ધેમ ટુ બી એ નેચર. આપણે કબૂતરને દાણા નાખવાના, ભલે આપણી સંસ્કૃતિ છે, હું ના નથી પડતો, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે ઓફ લેટ વી હેવ રિયલાઇઝડ કે કબૂતરની હગાર, એના ચરકને કારણે થઈને ફેફસાના રોગો થાય છે. તમે ક્યારેય કોઈ પક્ષીને હાડકાં નીકળી જાય એવું જોયું છે? એને ખાવાનું મળ્યું નથી, પાણી નથી મળ્યું, ઠીક છે, આપણે પાણીનું કુંડું રાખી દીધું, ભલે પક્ષીઓ આવીને પાણી પીધે. કબૂતરને ઝાર નાખવાનું, અરે ભાઈ, કુદરતમાં ફરવા દો, એની મળીને આપોઆપ ખોરાક મળી રહેશે. ન મળી રહેતો એવું લાગે ત્યારે વિચારજો નાખવા માટેનું. ત્રીજી વસ્તુ શું છે કે આપણે બધાને પુણ્ય કમાવવું છે, પણ સસ્તા ભાવે. આપણો રાણીપ છે ને, રાણીપના બસ સ્ટેન્ડથી સહેજ આગળ જઈએ ત્યાં ભોંયતળીએ એક દુકાન છે, ત્યાં બહુ સરસ મજાનું બેનર માર્યું છે કે પક્ષીઓને ખવડાવવા માટેના ગાંઠિયા અહીંથી મળશે. એટલે મારા ખાવા માટેના ગાંઠિયા 300 રૂપિયા કિલો હોય, અહીંયા 150 રૂપિયા કિલો મળે. ભાઈ, શું કામ? કારણ કે અખાદ્ય છે. અને આપણે એવા ગાંઠિયા ખવડાવીએ. કેનાલ ઉપર જુઓ તમે, આપણા કેનાલના જંકશન છે, ક્રોસિંગ, સવાર સાંજ જુઓ લોકો ખવડાવવા સ્પેશિયલ ખવડાવવા. એવી મને કોઈ જરૂર ન જ કરવું જોઈએ. રાતે આપણે ઉલટાનું જે રીતે સશક્ત માણસને તમે ભીખ આપીને એને પરવશ બનાવો છો, એવી જ રીતે આ પક્ષીઓને આવી રીતે ચણ નાખીને તમે પરવશ બનાવો છો. વી શુડ નોટ ઇન્ટરફિયર વિથ ધ નેચર. હું એવું દ્રઢપણે માનું છું. એટલે કદાચ આપણે છે ને થોડુંક પુણ્ય કમાવાની લાલચમાં કદાચ અજાણતા એટલું બધું પાપ કરીએ છીએ
કે એ પક્ષી બીમાર પડશે એનું તો જે થશે જેની આપણને એ તો ક્યારેય આપણને ખબર ખ્યાલ જ આવશે જ નથી નહીં. પડવાની. 240 ટન્સ મરી ગઈ હતી ગાંઠિયા હા, ખાઈને. હવે આનાથી મોટું એનું પાપ કયું પાપ હોય? કોને લાગશે હવે તો? ના. હવે ગાંઠિયા બંધ થયા ત્યાં હવે બાજરાની ગોળીઓ પણ ખવડાવવાનું ચાલુ છે. ચણા ખવડાવવાનું લોટ ચાલુ છે. લોટની ગોળી અને એવું એવા સ્પોટની બહાર લોકો વેચવા બેઠા હોય છે હા, કે 10 રૂપિયાનું ચણ લઈ જઈએ, 10 રૂપિયાના ગાંઠિયા લઈ જઈએ. એ ન કરે તો વધુ સારું. હમ. એ ટાળવું જ જોઈએ, કરવું જ ન જોઈએ રાધર. અને સર આપણે જંગલની જ્યારે વાત કરતા હોઈએ ને ત્યારે બીજી એક વસ્તુ એ પણ યાદ કે મેં પહેલી વાર આગ્યા છે ને મેં માસ્ટર્સમાં જોયા. એટલે હું જ્યારે કદાચ 25 વર્ષનો હતો ને મેં 25 વર્ષ જિંદગીમાં ક્યારેય આગ્યા જ નહોતા જોયા. એ મેં જોયા વલસાડમાં ધરમપુર પાસે, જ્યાં અમે પદયાત્રામાં ગયા હતા. તમે તો આટલું ફરો છો, તો આજના છોકરાઓને જો આગ્યા જોવા હોય તો ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળી શકે અને કઈ સિઝનમાં જોવા મળે? આ ચોમાસાની શરૂઆતનો જે પીરિયડ આવ્યો ને, રાધર ફર્સ્ટ 15 ડેઝ, રાધર કહું હમ. 15 જુલાઈથી 15 જૂનથી 15 જુલાઈનો ગાળો જે છે, હમ. એ પછી આપણું પોળોનું જંગલ હોય કે ડાંગનું જંગલ હોય કે વલસાડ ધરમપુરનું હોય કે કદાચ વ્યારાના જંગલમાં પણ હોય. હમ. આ બધી જગ્યાએ આપણને એ બેસિકલી ઇટ ઇઝ અ બ્રીડિંગ સિઝન જે છે, એટલે એની અંદર એ તમને વધારે અને ફ્લરિશ થાય છે, એટલે તમને મોટી સંખ્યામાં જોવા મળે છે. પછી છૂટા છવાયા મળે. મને તો નાનપણમાં યાદ છે કે નિશાળની અંદર સ્કૂલમાં બેસતા કંઈકથી બાકસ વીણી લીધું, બે આજ્ઞાને લઈને બાકસમાં મૂકી રાખતા હતા. ધેટ કાઇન્ડ ઓફ ધ ગેમ વી યુઝ ટુ એન્જોય. પણ આજની મારા જેવી જે જનરેશન છે જેને ગામડા જ નથી જોયા, ખેતર જ માં પેલા કાદવમાં પગ જ નથી જેમણે પલાળ્યા, એમના માટે આ બધી વસ્તુ એક લક્ઝરી છે. યસ, અને એના માટે ઇકો ટુરિઝમ પ્લાન કરવા પડે છે કે તમે આવી જગ્યાએ ભલી જાવ જઈને ઇકો રહો. ટુરિઝમ. એ મને તો વ્યક્તિગત રીતે ઇકો ટુરિઝમ શબ્દ સામે થોડોક વાંધો છે. એટલે તો રાધર કુદરત પાસે જાઓ, પ્રકૃતિ સાથે જાઓ, પ્રકૃતિમાં બની રહો. દેટ ઇઝ ધ થિંગ. કોઈ પણ સ્થળ ઉપર એને માટે જરૂરી નથી કે તમારે અમુક જગ્યાએ જ જવું. વિસ્તારોની કમી નથી. પહેલા ઘર કી મુર્ગી દાલ બરાબર ન રાખતા ગુજરાતના સ્થળોને માણીએ, ગુજરાતને સમજીએ, ગુજરાતની જૈવિક વિવિધતાને સમજીએ, એ વધારે અગત્યનું છે. એટલે તમારે અત્યારે કદાચ તમારી પાસેથી આટલું સમજ્યા પછી હવે હું આ ચોમાસામાં કંઈક એવી જગ્યાઓ શોધીશ જ્યાં હું ફરવા જાઉં. પણ એક બીજો છેલ્લો પ્રશ્ન, આમ તો તમારી સાથે બહુ જ બધી વાતો કરવાનું મન થઈ રહ્યું છે, પણ ચકલીઓ વિલુપ્ત થઈ ગઈ છે શહેરી વિસ્તારોમાંથી. બીજા કયા એવા પક્ષીઓ તમને લાગે છે જે નજીકના ભવિષ્યમાં ખાલી ચિત્રમાં જ જોવા મળશે? ઘોરાડ કુળ સૌથી વધારે એન્ડેન્જર્ડ ગણાય છે. આપણી પાસે ગુજરાતની અંદર માત્ર 4 માદા ઘોરાડ બચ્યા છે, એક પણ નર નથી. વિશ્વમાં એનું પોપ્યુલેશન કદાચ 200ની આસપાસ છે. એટલે ગુજરાતની, અને માત્ર ભારતમાં જ છે. એટલે એક બે ઉડીને પાકિસ્તાનમાં ગયા હોય તો ભલે, પાકિસ્તાન વાળાએ મારી નાખ્યા છે. આપણી પાસે એના ફોટા છે, પુરાવા છે. રાજસ્થાનની અંદર એનો કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. હજી શરૂઆતના તબક્કે છે. અત્યારે લાગે છે કે સફળ થશે, અને જો એ વધારે સફળ થાય અને ત્યાંથી આપણને જો બીજા નર મળશે તો આપણે ગુજરાતમાં ઘોરાડનો કદાચ ઘોરાડ એટલે ગીધ? ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. ઘોરાડ એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. એટલે એ સૌથી વધારે જોખમના સ્તરે જો ગણીએ તો એ છે. ગીધની જ્યારે વાત કરો છો, ગીધની અંદર પણ પરિસ્થિતિ જરાય વખાણવા લાયક તો નથી જ તે, પણ ઓવરઓલ જે પગલાં લીધા છે એને કારણેથીને આશા છે કે વી વિલ એબલ ટુ રિકવર. કારણ કે ગીધને સૌથી વધારે નુકસાન ડાયક્લોફેનાક દવા જે હતી એ ઢોરને આપવામાં આવતી હતી, એને કારણેથીને તો એની ઉપરનો પ્રતિબંધ આવી ગયો છે. અને કદાચ આપણી પાસે, અને એટલીસ્ટ ગિરનારી ગીધ તો આપણી પાસે વધી જ રહ્યા છે. ગિરનારી ગીધ કે જે કહીએ, દેટ ઇઝ અ લોંગ બિલ્ડ વલ્ચર ઓફ ધ ઇન્ડિયન વલ્ચર, તો એનું પોપ્યુલેશન તો વધ્યું છે. વ્હાઇટ રાઉન્ડ વલ્ચર, જેને આપણે સાદા ગીધ જે કહેતા હતા, શ્વેતપીત ગીધ, એનું પોપ્યુલેશનમાં તો હજી ઘટાડો જ છે, અને એ સંખ્યા હજી ઘટી રહી છે. પણ હોપફુલી આ રિકવરી આવશે. અને આપણે જે ચંદીગઢ પાસે પિંજોરમાં જે કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ જે લાંબો સમય ચલાવ્યો, અને એમાંથી આપણે ગીધ રિલીઝ કરવાનું શરૂ કર્યા છે સફળતાપૂર્વક, એટલે આશા છે કે વી વિલ એબલ ટુ સેવ ધેટ સ્પીસીસ. બાકી ઘણી સ્પીસીસ એવી છે કે જે સંખ્યા ખૂબ ઘટેલી છે. આપણા લેસર ફ્લોરિકનની પરિસ્થિતિ કંઈ બહુ સારી નથી. ગુજરાત માટે થઈને આપણું સારું છે, દેટ ઇઝ બિકોઝ ઓફ ધ વેળાવદર અને આપણા કચ્છ નળિયાના ગ્રાસલેન્ડ. પણ એની સામે જે એડજોઇનિંગ જે સરદારનગર પુરાનો વિસ્તાર હતો મધ્યપ્રદેશનો, ત્યાં એ સંખ્યા ઘટી છે. આપણા દાહોદના રામપરાના ગ્રાસલેન્ડમાં એની સંખ્યા ઘટી ગઈ છે. રાધર છેલ્લા 4-5 વર્ષથી તો કોઈ ચોક્કસ અહેવાલ પણ નથી. એટલે એ વિસ્તારમાં પણ એ જોખમમાં છે. બીજી બધી પ્રજાતિઓમાં કેવું છે કે સંકટ મોસ્ટ ગણાયેલી છે સંકટગ્રસ્તની અંદર, પણ
ડિફિકલ્ટ ટુ સે કે ના કે આ ઘોરાડ કે ગીધની પરિસ્થિતિમાં આવશે એ એટલી બધી નિરાશાજનક સ્થિતિમાં નથી. એટલે હજી આપણે ઘણું બચાવી શકીએ છીએ એમાં. બચાવી શકીએ છીએ અને આપણે જો પ્રયત્ન કરશું તો બચાવી શકીશું રાધર. એ આપણા પાણી ખાનારા પક્ષીઓ. એની સાથે એ છે આપણા જલપ્રવાહિત વિસ્તારોમાં જે બદલાવ આવેલો છે, ડાઇવિંગ ડક્સની સંખ્યા ગુજરાતમાં ઓછી થઈ રહી છે. ઓવરઓલ જ્યારે ડેટા જ્યારે જોઈએ છે તો ડાઇવિંગ ડક્સ એટલે કે કોમન પોચાડ છે, રેડ ક્રિસ્ટેડ પોચાડ તો અમસ્તી તે ઓછી હોય છે, પછી ટફટેડ ડક કહેવાય એ જે ડાઇવિંગ જો પાણીમાં ડૂબકી મારી જળકુકડી જે કહીએ જળકુકડી ને એ ગુજરાતી નામ મને નથી યાદ આવતું. ટફટેડ ડક અને રેડ પોચાડ્સ કોમન પોચાડ ને જે છે એ પાણીમાં ડૂબકી મારીને ખાવાવાળી બતક છે એની સંખ્યા ઘટી રહી છે. આપણા નળ સરોવર ને બીજા કેટલાય એક તો જલકુંભીનું અતિક્રમણ થઈ રહ્યું છે. નળ સરોવરમાં જલકુંભી નથી પણ નળ સરોવરમાં ઇમર્જન્ટ એક્વેટિક વેજીટેશન જે કહેવાય એ ઘાસનું પ્રમાણ વધી રહ્યું છે અને ખુલ્લા પાણીવાળા વિસ્તારો ઘટી રહ્યા છે. તો એને કારણે થઈને કદાચ પક્ષીની સંખ્યા તમને ઘણી મળશે પણ આ પ્રકારના પ્રજાતિની સંખ્યામાં ઘટાડો છે. એટલે આપણે એની વિશે પણ વિચારવું જોશે અને જળકુંભીને નિયંત્રણ કરવા માટે તો રાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો કરવા પડશે એવું મને લાગે છે. અને એક સાવ અંતિમ પ્રશ્ન, આના પછી આપણે આ પોડકાસ્ટને સમાપ્ત કરીએ. સામાન્ય માણસે જેમની આજુબાજુ કદાચ આટલા જાણીતા પક્ષીઓ નથી, જેમને કદાચ સાયન્ટિફિક નામો પણ ખબર નથી, એમણે એ પક્ષીઓને બચાવવા માટે શું કરી શકે એની એક આપણે આખા પોડકાસ્ટના સમપ રૂપે થોડીક ટિપ્સ તમે આપી શકો કે આપણે આપણા વર્તનમાં શું પરિવર્તન લાવી શકીએ અને સરકાર શું કરી રહી છે. સામાન્ય માણસ તરીકે જ્યારે વિચાર કરું તો સૌથી પહેલું તો લાગે કે આપણું કોઈ પણ પગલું, કોઈ પણ કાર્ય પ્રકૃતિને અહિત નથી કરતું ને એ જોવું પડશે. 50, 60, 70 લાખની કારની અંદર જતી વ્યક્તિ ચાલુ ગાડીએ મામાનું પ્લાસ્ટિક, બિસ્કિટનું પડીકું રસ્તા ઉપર ફેંકે, આ પ્રકૃતિને નુકસાન છે. એટલે એ એક બદલાવ લેવો પડશે. લોકોએ પક્ષીઓને સમજવા પડશે માણવા માટે. અમારા એક ડૉક્ટર શૈલેન્દ્ર સેવાએ બહુ સરસ કીધું હતું કે પ્રજાતિઓને બચાવવી હોય તો એની સાથે પ્રેમ થવો જરૂરી છે અને પ્રેમ ત્યારે જ થાય જ્યારે પરિચય હોય. પરિચય વિના પ્રેમ શક્ય નથી. એટલે પરિચય કેળવવો પડશે. સાથે સાથે આપણે એક જાગૃતિ એ પણ કરી, આપણે શક્ય એટલા પ્રયત્નો એના રહેઠાણોને બચાવવા માટે થઈને ભૂ બદલાવને રોકવા માટેના પ્રયત્નો કરવા પડશે. મોટા ભૂ બદલાવો જો ટાળી શકાય, નિવારી શકાય તો એ વધારે સારું છે. વસ્તી વધી રહી છે, વસ્તી વધી રહી છે, શહેરીકરણ થવાનું જ છે, લોકોની જરૂરિયાત છે, ઔદ્યોગિકરણ થવાનું છે. તો એને કોમ્પન્સેટ કરવા માટે થઈને બીજા સ્થળોએ સામો એટલો જ તે એના રહેઠાણો વિકસે એ પણ આપણે ધ્યાને લેવું પડશે. લોકો પ્રકૃતિ પાસે જાય, પ્રકૃતિને માણે અને પરિચય કેળવશે તો ઓટોમેટિક આપણે એને બચાવી શકશું. થેન્ક યુ સો મચ સર, તમે આટલો સરસ ટાઈમ આપ્યો. લાઈક આ પોડકાસ્ટ એક મનોરંજન કરતાં પણ એક બહુ સારું ડોક્યુમેન્ટેશન થયું છે જેમાં બહુ જ બધા પક્ષીઓના નામ કદાચ મેં પહેલી વખત સાંભળ્યા છે, આપણા જે વ્યુઅર્સ હશે એમણે પણ પહેલી વખત સાંભળ્યા હશે. અને હવે જો તમે આ પોડકાસ્ટ જોઈને નળ સરોવર જવાના હોય કે કોઈ પણ વેટલેન્ડમાં પક્ષી જોવા જવાના હોય ને તો આ પોડકાસ્ટ પર કમેન્ટ કરતા જજો. જોઈને આવો પછી શું જોવો છો એ પણ કમેન્ટ કરતા જજો અને બીજું શું નવું જાણવું છે ને એ પણ કમેન્ટ કરજો. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTVgujarati.com અને બધી જ અપડેટ માટે VTVની લેટેસ્ટ એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ જરૂર કરજો.